વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ। ગઈકાલે જે રીતે 800 કરોડના સટ્ટા બેટિંગ પકડાયું છે, જે રીતે જોવા જઈએ તો વર્લ્ડ કપ જે શરૂ થયો છે ત્યારથી જ સટ્ટાના સમીકરણો શરૂ થયા છે અને એ સંદર્ભે એક મોટા સટ્ટા રેકેટ જે વડોદરા પાસેથી પકડાયું છે, આજવા પાસેથી પકડાયું છે, એ સંદર્ભે અમારી આ વિશેષ રજૂઆતમાં જોઈશું અને સટ્ટા બેટિંગનું નેટવર્ક કેવી રીતે ચાલે છે એની પર પણ નજર કરીશું અમારી આ વિશેષ રજૂઆતમાં। સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવનારા 800 કરોડના સટ્ટા બેટિંગ કૌભાંડમાં આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફેમા એક્ટ હેઠળ અટકાયત કરી છે। 800 કરોડના આ કૌભાંડમાં તાર આંતરરાષ્ટ્રીય બુકીઓ સાથે સંકળાયેલા હોવાની આશંકા છે। સટ્ટા બેટિંગના નાણાં દુબઈ અને પાકિસ્તાન મારફતે દરરોજ હવાલાથી ટ્રાન્સફર પણ થતા હોવાની વિગતો મળી રહી છે। દુબઈમાં દરરોજ 2 કરોડ અને પાકિસ્તાનમાં રોજ 5 કરોડ હવાલા દ્વારા મોકલાતા હતા। દરરોજ મેચ ઉપર 20 થી 30 કરોડનો સટ્ટો રમાતો હતો। આ સમગ્ર કૌભાંડમાં ઓનલાઈન બેટિંગ દ્વારા સટ્ટો રમાતો હોવાની પણ વિગતો સામે આવી છે। જે વેબસાઇટ દ્વારા સટ્ટો રમાતો હતો તે વેબસાઇટ ઓસ્ટ્રેલિયા અને યુકેથી ઓપરેટ થાય છે। તે દેશોમાં આ વેબસાઇટ કાયદેસર છે, પરંતુ ભારતમાં આ વેબસાઇટ કાયદેસર ન હોવાના કારણે સટ્ટાબાજો ભારતીય ચલણમાં સટ્ટો લગાવી શક્યા ન હતા અને આથી જ નાણાં હવાલા મારફતે મોકલાતા હતા। પાકિસ્તાન અને દુબઈ સુધી સંકળાયેલા આ સટ્ટા બેટિંગ કૌભાંડ આજવા પાસેના ફાર્મ હાઉસથી ઝડપાયું છે। ત્યારે કૌભાંડમાં પકડાયેલા કિરણ માલાના ઘરમાં સટ્ટા માટે એક ખાસ રૂમ પણ બનાવાયો હોવાનું સામે આવ્યું છે। કિરણ માલાની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2 વખત ધરપકડ કરી છે। સટોડિયા કિરણ માલાના ઘરેથી 40 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે, જ્યારે ટોમી પટેલની સટ્ટા માટે 3 થી વધુ વખત ગુજરાતમાં જ ધરપકડ થઈ ચૂકી છે। તો આ મુદ્દે અમારા સહયોગી આસ્કા જાની જોડાયા છે। આસ્કા, જે રીતે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે તો કઈ મુખ્ય દલીલો રજૂ કરવામાં આવી છે અને એ સંદર્ભે આગળની કઈ કાર્યવાહી થઈ છે? અત્યારનું સ્ટેટસ શું છે આ કેસનું? जी विशाल, आज 500 करोड़ना सट्टा बजाરમાં જે આરોપીઓની ધરપકડ થઈ છે, મુખ્ય 2 આરોપીઓ છે, કિરણ પટેલ અને ટોમી પટેલ। એ સિવાય અન્ય 12 સટોડિયાની ઈડી દ્વારા અટકાયત કરવામાં આવી છે। અત્યારે હાલ ઈડીએ ફેમા એક્ટ હેઠળ આમની અટકાયત કરી છે। હજુ ધરપકડ કરી નથી આ લોકોની અને જો તેની સામે મની લોન્ડરિંગ એક્ટ લગાવવામાં આવે તો ત્યારબાદ તેમની ધરપકડ થઈ શકે છે અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરી શકાય છે। પરંતુ અત્યારે હાલ ઈડી દ્વારા એ લોકોને અલગ અલગ સ્થળે લઈ જઈ અને જ્યાં જ્યાં તે અગાઉ અમદાવાદમાં સટ્ટો રમી ચૂક્યા છે ત્યાં જઈને તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યારે આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જેમ ગઈકાલે ઈડીએ માલા કિરણના બંગલા ઉપર રેડ કરી હતી અને ત્યાં જઈને તેમણે 40 જીવતા કારતૂસ પકડ્યા હતા, તેમજ 2013 થી અત્યાર સુધીના દસ્તાવેજો પકડ્યા હતા, જપ્ત કર્યા હતા। તે તમામને લઈને આઈપીએલનો જે સટ્ટો રમાયો હતો એ કૌભાંડના પણ તાર આની જોડે જોડાયેલા હોય તેવું અત્યારે ઈડીએ પ્રાથમિક ધોરણે જણાવ્યું છે। જી આસ્કા, જે રીતે ટોમી અને કિરણના બંગલાઓની અને ઘરની તપાસ ચાલી રહી છે, તેમના ઘરમાં જ સટ્ટા નેટવર્ક ચલાવી શકાય તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી, તો એ સંદર્ભે તપાસમાં પૂછપરછમાં કઈ નવા ખુલાસા થયા છે ખરા? જી, અત્યારે હાલ ઈડીએ પૂછપરછ તો હાથ ધરી નથી, પરંતુ અત્યારે હાલ ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેને લઈને અમદાવાદમાં અગાઉ કયા કયા વિસ્તારે સટ્ટો એ લોકો રમતા હતા, જેમ કે કિરણ માલાના ઘર ઉપર એક આખો ફ્લોર તૈયાર કરવામાં આવ્યો હતો જ્યાં સટ્ટો બેટિંગ થઈ શકે તેવો એક આખો ફ્લોર તૈયાર કરવામાં આવ્યો હતો। જે ટોમી પટેલનું પ્રહલાદનગર ખાતેનું મકાન છે ત્યાં પણ એક એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે ત્યાંથી પણ ઓનલાઈન બેટિંગ થઈ શકે। જ્યારે અગાઉ એક વાત પણ આવી હતી કે પાલડી વિસ્તારમાં એક જગ્યા છે ત્યાં પણ એ લોકો સટ્ટો રમતા હતા અને આ લોકોની એક મેન્ટાલિટી હતી કે તે લોકો એક જગ્યાએ એકવાર સટ્ટો રમ્યા બાદ તરત એ સ્થળ બદલી દેતા હતા અને જે રીતે આજવાથી તેમની ધરપકડ અટકાયત કરવામાં આવી છે, તો આજવા એ ગયા રવિવારે શિફ્ટ થયા હતા અને તેમના મોબાઈલ લોકેશનને ટ્રેસ કરી અને તેમની ધરપકડ અટકાયત કરવામાં આવી છે। તો અત્યારે હાલ ઈડી દ્વારા અમદાવાદમાં જ્યાં જ્યાં સટ્ટો રમાયો હતો તે મામલે સર્ચ ઓપરેશન હાથ ધરી અને અત્યારે એ અંગેની તપાસ હાથ ધરી છે। જી આસ્કા, ફક્ત અમદાવાદ મુદ્દે જ તપાસ થઈ રહી છે કે અન્ય જે રીતે દિલ્હી, મુંબઈ અને ગોવાનું બી કનેક્શન ક્યાંક ને ક્યાંક બહાર આવે છે, વિદેશોનું પણ કનેક્શન બહાર આવે છે, તો ગુજરાતમાં અન્ય શહેરોનું પણ કનેક્શન ખુલ્યું છે ખરું કે ક્યાં ક્યાં આ લોકો સટ્ટો રમાડતા હતા?
જી, આ જે આખું સટ્ટા કૌભાંડ છે એ માત્ર રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે, કેમ કે ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે દરરોજ એ 2 થી 5 કરોડ રૂપિયા દુબઈ અને પાકિસ્તાન ટ્રાન્ઝેક્ટ થતા હતા, હવાલા દ્વારા નાણાં મોકલાતા હતા અને આ આરોપીઓ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, કારણ કે ટોમી પટેલની ગુજરાત પોલીસે 3 વાર ધરપકડ કરેલી છે ને જ્યારે કિરણ પટેલની બોમ્બે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલી છે. અગાઉ આ સામે બંને સામે દિલ્હી અને ગોવામાં પણ ગુનાઓ નોંધાયેલા છે ને દિલ્હી અને ગોવામાં પણ તે લોકો સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા એવું ઈડીને અત્યારે હાલની પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. જી, આજકા મહત્વનું છે કે ઈડીએ આ બંને આરોપીઓની અને બીજા જે સાથીદારો હતા તેના 12 જેટલા એમની અટકાયત શા માટે કરી છે? ધરપકડ હજી સુધી કેમ બતાવવામાં નથી આવી? કારણ શું છે? જી, વાત કરીએ અટકાયતની, કારણ કે અત્યારે હાલ એમને ફેમા એક્ટ હેઠળ અટકાયત કરી છે. ફેમા એક્ટ મુજબ બેલેબલ ઓફેન્સ છે તેમની સામે, એટલે તેમને જામીન મળી શકે છે અને પછી આ સમગ્ર જે કૌભાંડ છે સટ્ટાનું જે હવાલાના નાણાં દ્વારા ચાલતું હતું તે અંગેની તપાસ અધૂરી રહી જાય માટે ઈડી દ્વારા અત્યારે હાલ તેમની અટકાયત કરવામાં આવી છે ફેમા એક્ટ હેઠળ. પરંતુ ઈડી પોતાના જે મજબૂત પુરાવા છે આ જે હવાલાના હેઠળ જે મજબૂત પુરાવા છે ભેગા કરી રહી છે. એ લોકોના બેંક સ્ટેટમેન્ટ 2013 થી અત્યાર સુધીના તમામ દસ્તાવેજો, જેમાં આઈપીએલ કૌભાંડનો પણ તાર જોડાઈ શકે છે, તમામના દસ્તાવેજો એકઠા કરી અને ત્યારબાદ તેમની હવાલા દ્વારા નાણાં મોકલાવવામાં આવતા હતા એ ગુના હેઠળ તેમની ધરપકડ કરી શકે છે. આજકા એ લોકો પાસેથી 100 જેટલા મોબાઈલ અને 15 જેટલા લેપટોપ પણ મળી આવ્યા છે, તો શું એનું પ્રાથમિક તપાસમાં કોઈ ખુલાસો થયો છે ખરો એ બાબતે? જી, એમની પાસેથી 100 જેટલા મોબાઈલ અને 15 લેપટોપ મળી આવ્યા છે, તેમજ તેમાંથી એક મહત્વના ઘણા બધા દસ્તાવેજો મળી આવ્યા છે. લેપટોપના ડેટા ઈડીએ જપ્ત કર્યા છે અને તેમાં 2013 થી અત્યાર સુધીના ડેટા છે, જેમાં ક્લિયર થાય છે કે આરોપીઓ ખૂબ જ લાંબા ટાઈમથી આ બેટિંગ કરતા હતા અને 2013 થી અત્યાર સુધીનો તમામ દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાં આઈપીએલના જે તાર છે, આઈપીએલ કૌભાંડ એની જોડે પણ આ તાર જોડાય છે અને આરોપીઓ જે રીતે પોતાની પદ્ધતિથી સટ્ટો રમતા હતા, ઓનલાઈન હતો, જે વેબસાઇટ ઉપર એવો સટ્ટો રમતા હતા, બેટિંગ કરતા હતા, તે ઓસ્ટ્રેલિયા અને યુકેમાં કાયદેસર છે, પરંતુ ભારતમાં એ કાયદેસર નથી. એટલે એ લોકો ભારતીય ચલણ ન સ્વીકારતી હોવાના કારણે વેબસાઇટને હવાલા દ્વારા પાકિસ્તાન અને દુબઈથી નાણાં વેબસાઇટમાં જમા કરાવતા હતા અને ત્યારબાદ આખું આ બેટિંગ થતું હતું. આ સમગ્ર કૌભાંડના જે તાર છે એ વિદેશ સુધી જોડાય છે, પાકિસ્તાન અને દુબઈ સુધી જોડાય છે અને આ જે સમગ્ર દસ્તાવેજો જપ્ત કર્યા છે ઈડીએ, એમાંથી સાફ થાય છે કે રોજનો પર મેચ 20 થી 30 કરોડનો સટ્ટો રમાતો હતો. માટે અત્યાર સુધી જો આ 500 કરોડનો સટ્ટો કહી શકાય નહીં, પરંતુ આ આંકડો 5000 કરોડથી પણ વધુ થાય તો એમાં કોઈ નવાઈની વાત નથી. જી, આભાર આસ્કા સમગ્ર માહિતી આપવા બદલ.